તમને થઈ ગયા છે વિશુને અને મામા પગે લગાડે છે હવે જય ગીલીમાં. હવે અમારા એવા લાટકોયા કુમાર અમે ઓદરકાના તળાવમાં ફરવા લાવ્યા છે. આ શમશાન તળાવ નથી, આ શમશાન છે, ઓદરકાનું શમશાન. ત્યાં બેહવા લાવ્યા સાંયે અમારા નિલેશ કુમાર છે. જાગી ગયા છે, પાછા હુઈ ગયા, જાગી ગયા છે. એ થાકી ગયા છે કે અમારે પોરો સારું છે ને, તો સારું લ્યો. જમ્યું, ખાઈ લીધું? કેમ છો બધા? મજામાં? ફરી વખત નવા લોક સાથે તમારું હાર્દિક સ્વાગત છે. સરસ મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, કારણ કે શુક્રવાર છે, આપણે ઓફ આવેલી છે, તો આપણે છે ઘરે આપણે જવાનું છે વદરકા હાજ પગે લાગવા માટે. તો આપણે તૈયાર થઈ ગયા છીએ. અમારે બાગળ હવે રજા લઈ લેવી છે કે ભાઈ હું જાઉં છું પગે લાગવા. તો કોણ કોણ જવાનું છે, કોણ કોણ નથી જવાના, કોણ કોણ નથી આવવાની, બધા વ્લોગમાં આવી જાય છે. કન્ટિન્યુ બધા વ્લોગમાં રહેજો. ચલો મારે બહાર પહેલાં મુલાકાત કરી લઈએ. જય માતાજી. કેમ છે તબિયત હવે? બહુ સારું છે. તો હું કહું છું, કયો હવે? કાંઈ વાંધો નહીં. મારા બા જાતા હતા બધું ધોવા વાસણ હું 5 મિનિટ બેસી દો, હું રજા લઉં છું. મને કે કાંઈ વાંધો નહીં, હાચી જઈજો. ચાલો બધા કન્ટિન્યુ બની રહીજો. આપણે જવાનું છે હવે પગે લગવા. તો આ બધી જો ગાડી તો કમ્પ્લીટ થઈ ગઈ છે હવે, અને આપણે ભાગવાનું જ છે. તો ચાલો ફટાફટ હવે નીકળશું. તો આવી જશે કમ્પ્લીટ ને આપણે વિશુને બધાને જાણશે પગે લાગવા. એ પહેલાં જો સરસ મજાની તો ફૂલ આવી જાય છે કે પેલું મસ્ત લાગે ને. કેમ કે ફોન સારો નથી એટલે ન બતાવે. લીંબુડી છે અને આ છે આપણે આંબો. આંબાનો વણ મોર આવ્યો હો, પણ હવે ખરી ગયો છે બધો, એટલે આંબો વણ આવ્યો નથી. પણ આપણે વિશુબેન શું કરે છે એ તપાસ કરવી. ફટાફટ નીકળીશું. માય અહીંયા જ છે. માં સીતારામ. સારું છે ને? તો સારું લ્યો. જમ્યું, ખાઈ લીધું? હા, ખાઈ લીધું. જો અમારા વિશુબેનને તૈયાર કરે છે અત્યારે. એ વિશુબેન એ તો શીખે જો આ કપડા કોઈ ના આના હેતુ ફઈ હેતુ ફઈને કપડા છે સરસ મજાના. અને બેન વિશુબેન તૈયાર થઈ ગયા છે. જો મય સાંજે ટીલું કર્યું છે. એ તો ભલા ટીલું વીખી નાખ્યું. એ વીખ્યું છે. એ દીકા એ હું જો એ તો ભલા. જય માતાજી. જય માતાજી. કેમ છે? અમારું સારું છે? હા. તો ક્યાં જવાનું છે? ઓદરકા જવાનું પગે લાગવા. ઓદરકા જવાનું છે પગે લાગવા, કારણ કે હાહુની બાંધતા છે. વિશુને પગે લાગવાનું તો એ બધા તૈયાર થઈ જશે. જઈએ છે ઓદરકા. તો બધા કન્ટિન્યુ બધા બન્યા રહેજો. એ બધા વહી જશે. નિવેદ બનાવવાનું છે તે મઢે, અને હવે અમે નીકળીશું. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો. ચાલો ભાઈજા છે તો ઠેલો તો મને આપી દીધો છે. મને ગાડીએ ટીંગાડો અને વિશુનો લઈને આવે છે. તો ચાલો બધા ફટાફટ નીકળીશું હવે, કેમ કે ટાટો પર થઈ જાય નીકળી જઈશું. ચાલો અત્યારે પડવા તો વટી ગયા છે. નાનો તો વર્લ્ડ કર્યો છે, કારણ કે અમારા બેન વિશુબેન થાકી ગયા છે, જાગી ગયા છે, પાછા હુઈ ગયા, જાગી ગયા છે. એ થાકી ગયા છે કે અમારે પોરો ખાવો છે. તો હું પોરો ખાવા આપણે ઊભા રહી જાય. તો સરસ મજાનો લીમડો છે અહીંયા, અને પોરો ખાવા ભરાઈ ગયા છે. તો પોરો ખાઈ લીધો? હે હા. તો કેમ થાકી ગઈ ના ના છે? ચાલો પોરો ખાઈ લીધો છે. હવે નીકળીશું. અને આ બાજુ જો અહીંયા ગવ હતા, ગવ તો લઈ જાય છે હલરમાં. અને હવે અમે નીકળ્યું છે, જવાનું છે આપણે હવે ઓદરકા. તો બધા કન્ટિન્યુ બધા બન્યા રહીએ. ચાલો ત્યારે વાવડી પહોંચ્યા છે. આ છે મારા મોટા હારાનું ઘર, ગઢા હારાનું. એટલે પોરા ખાવા રહ્યા છે બધા, ભાવનગર રહેવા એવા છે. અને આ છે વિશુના આતા, કારણ કે વિશુને પગે લગાડવા નથી. તો અહીંયા થોડીક વાર પોરો ખાધો છે અને પગે લગાડી લીધી છે. તો શું કેવું છે તારે? અમારું વાવડી ગામ છે, મારું જૂનું ગામ. આ લોકોનું વાવડી જૂનું ગામ છે, અને આ એના જૂના ઘર છે. એટલે માની બધા રહે છે હવે ભાવનગર. અને એમ નીકળું છું ઓદરકા. આવી ગયા છે, કારણ કે નિવેદ ને બધું બનાવે છે, પગે લાગવાનું છે. મયુરભાઈનો બર્થડે છે, તો મયુરભાઈ બધાને કોન વેચે છે. જો આખું ખોખું લાવ્યા છે બોક્સ કોનનું. વાહ ભાઈ વાહ, હેપી બર્થડે. લ્યો ખૂબ ખૂબ આભાર. જો કોન બધાને ખવડાવ્યા છે. બધા કોન બધા ખાય છે. આ બાજુ કોન વેચવાના બાકી છે. તો શું કેવું છે આશીષભાઈ? બરોબર, કોણ વેચો આપણે ને અત્યારે તડકાના. હે ટાઢી બહુ આવે તમારે કેટલા ભાગમાં આવશે? છે ને કોણ? મારે છેલ્લે ખાવ એટલે 2-3 આવશે. છેલ્લે રહ્યા છે ને 2-3 કોન ખાવા હતું. હાલો બધા કોન ખાવા. હાલો આપણે તો આજકાલ કોન ને એવું બધું ખાઈ ભૂલાઈ ગયું. બર્થડે તો ઉજુ નહીં છે આપણે કોન ખરીદે, પણ કે હાલો તમે ફરવા આવે, ક્યાં ફરવા લઈ જાય ખબર નથી. પણ આપણે આવી જશે પૂછ્યું હવે ક્યાં ફરવા તેમ લાવ્યા છો. તો બોલો લ્યો. ઓદરકાના તળાવે અમારા એવા લાટકોયા કુમાર અમે ઓદરકાના તળાવમાં ફરવા લાવ્યા છે. આ શમશાન તળાવ નથી, આ શમશાન છે, ઓદરકાનું શમશાન. ત્યાં બેહવા લાવ્યા સાંયે અમારા નિલેશ કુમાર, લાટકા કુમાર, અમારે હારે મિત્ર તરીકે રહેતા હોય એવા નિલેશભાઈ બારૈયા.
મને કીધું હાલો એક આપણે ફરવા જાય પણ જોઈએ તળાવે ફરવા આવ્યા છે ને અહીંયા સરસ મજાનું બધું પણ અહીંયા વાતાવરણ પવન બહુ છે સારો છે હો. પવન સારો છે ઠંડક છે ને તમને તળાવ બતાવી દઉં અહીંયા બધા ઝાડવા બાળવા છે એ બધું બતાવી દઉં ચાલો બધા કન્ટિન્યુ બધા બની જાય નીચે જઈશ હવે નીચે અંદર જાય છે અને તમને અહીંયા વાવેતર થાય એ તમને બધું બતાવી દઈશ બરાબર ને તો કન્ટિન્યુ બધા બની રહેજો ચાલો ધીરે ધીરે એની વાડી આવી જશે એટલે કારણ કે આ તળાવની કાંઠે તેનું સરસ મજાનું ઘર છે જો આ રીતનું ઝૂંપડું એવું છે આ રીતનો બગીચો છે બધો આ છે આપણે સાણાનું મોઢિયું કેટલા દિવસ તો સાણાનું મોઢિયું ન જોયું સાણાનું મોઢિયું છે બદામ ને વડલો ને લીમડો ને ભાઈ કટે ને કેવું રીતનું છે બધું ના સૂલો છે જો હાથે સૂલો બનાવેલો છે લોખંડનો હળે નહીં કાંઈ ન થાય અને પાણી પણ ઠંડુ છે પીવાનું છે અને ગોળામાંથી તો અમારા આશીષભાઈ પાણી પાવી લ્યો કેમ છે ઠંડુ પાણી કેમ પાણી એટલે એક નંબર હો. હે હા. પ્લાન તો નેચરલી દેશી કુદરતી કાંઈ ન ઘટે. ફૂલ સિસ્ટમ સિસ્ટમેટિક વસ્તુ છે બધી. આની જેવી સિસ્ટમ નહીં. વાહ ભાઈ અમને તમે કુલર આની આગળ તમને કુલર જેવું શહેરનું હતું. પાણી પણ ઓછું પડે. આ કુલર છે બહુ જૂનું. મને હું ગેરંટી મારીને કહું છું બિસ્લેરી કિનલી દાવત વાળાને ચેલેન્જ મારીને કહું છું બેલી હા ખુલ્લી સાચી અને મોરે મોરો જ દેવાનો છે હા આની જેવું પાણી આની ટક્કર ન આવે એનો આવે. હા નર્મદાનું પાણી છે પણ આ જે ગોળામાં જે મીઠાશ બેહી ગઈ છે અને ઠંડક છે કાંઈ ન. એવું એકેય ફ્રીજની તાકાત નથી એ મેં જોઈ લીધું આજ હા બાકી વાત હોટ. કમ્પ્લીટ થઈ ગયા છે વિશુને અને મામા પગે લગાડે છે હવે જય ગીલીમાં જય ખોડિયારમાં જય ગીલીમાં. ચાલો બધા ચાલો ઘરે કારોને આવી જાય છે ઝાડવાને આવીને પાણી પાઈ દીધું છે કારણ કે મારા પપ્પા ખીજાય એ પહેલાં હું પાણી પાઈ દે પાણી તો હજી નીતરવાનું ચાલુ જ છે જો બે કુંડેમાંથી પાણી તો નીકળી જાય છે એટલે પાણી કંઈ રહેતું નથી ઝાડવા થોડા થોડા ઉનાળામાં ઘરમાં જાય છે તો એમ ઘરે આવી જાય થાકી ગયા છે મારા બાને હવે પૂછી બા તમે આખો જે હું કામ કર્યું બા જય માતાજી આજ કેમ છે થાકોડો કેવો લાગ્યો થાકોડો ન થાય છે પણ તો ખાવાનું જમીની હું? મામા હતા દવાખાને છે આમાં થઈ ગયું છે સારું કબાબ આવે હા આવે છે જો આવી ગયું સર મારા પપ્પા આવી ગયા છે 80 ટકા ભૂંગળી લાવ્યો છે વિશુબેન અત્યારે લાલ સોળાઈ ગયા છે જો એ ધોબળા કનડે હાંજે જો આ એની મોટી દીદી છે આ એની મોટી દીદી છે આ અમારી છોકરી ફોનમાં કે સમજો સમજાય તો તારી છોડી એ ધોબળા હું છું હું થાકી ગયો દીકા થાકી ગયો છે હે આ એસીમાં પાણી થોડું લીક થતું હતું એટલે ભૂંગળી બદલાવેલી છે હાંધા ખોલી નાખ્યા છે પણ પપ્પા ભૂંગળી રહી છે તો ચાલો ફટાફટ બધા ભૂંગળી નાખી દઈશું ફેમિલી બે છે વાળું કરવા હડપ નીચે બે જાય ફટાફટ જ વાળું કરવા મારા ભાઈ સરસ મજાની ભાજી બનાવી છે મોટા ભાઈ ત્યાંથી ગાંઠિયાનું શાક આવ્યું છે એ બે જાય છે બધા વાળું કરવા આ ભળી ગઈ છે વાળુંમાં કારણ કે 2-3 દિવસ રોકાવાનું છે બધા કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો સરસ મજાના વ્લોગ બનાવવાના છે અને અમારા ઋષિબેન જો ભૂતા છે અત્યારે તો ચાલો ભૂતા છે પહેલાં ફટાફટ ચા વાળું કરી લઈએ બોલવાનું છે અમારા ઋષિબેન ભૂતા છે બધા આપણું ચેનલમાં નવો તો ફટાફટ મને થઈ જાય આવતા રહેશે ઋષિબેન ઈ ગયા છે